દાખલો નંબર 13 ધ્યાનથી શીખી લેજો. અમુક મુદ્દા જે છે બહુ નવા છે અને થોડાક હાર્ડ છે. બરાબર, ચાલો ઓપન કરો. 13મો દાખલો. ફોન બોન મૂકી લો, લાવી દેજો ને. યાર બુદ્ધિ જ જેવી નહીં મળે જરાક. રોજ રોજનું એક જ વસ્તુ. તો નફટ બુદ્ધિહીન કહેવાય એને. ચાલો 13મો દાખલો જો. પંડિત અને પંડ્યાવાળો. પંડિત અને પંડ્યા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદાર છે. એટલે 2:1 એ લોકોનું જૂનું પ્રમાણ આપ્યું છે. અંડરલાઈન કરો. કર્યું? ચાલો મૂડી દેવા બાજુ જો. પંડ્યા અને પંડિતની બંનેની મૂડી આપી છે. પછી એક અનામત દેખાતી છે, મૂડી અનામત. પછી જે બે વસ્તુ આપી છે ને, કારીગર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ, બંનેને સ્ટાર કરો. બંનેને સ્ટાર કરો. એમાં જે બચત અને નફા શબ્દ છે ને તેની નીચે અંડરલાઈન કરો. બચત અને નફા. બચત અને નફા ક્યાં કર્યું હર્ષલ? આપણે બચતની જગ્યા ક્યાં તું અંડરલાઈન કર્યા કરે? એની બચત અને નફાની નીચે અંડરલાઈન કર્યું. જો સાંભળજો હવે. આ કારીગર બચત ખાતા, કારીગર નફા ભાગ ભંડોળ એમ વાંચીને લાગે કે શું છે? અનામત. પણ એ અનામત નથી. જ્યારે આપણે પેલું ચેપ્ટર ભણ્યા ને ચોથું, તેમાં લખાવેલું હતું બે વસ્તુ તમારું દેવું. કઈ કઈ? જેમાં નફો શબ્દ આવે અને જેમાં બચત શબ્દ આવે. આ બંને તમારું દેવું છે, બાકી બધી અનામત. એટલે યાદ રાખી લેજો, કારીગર બચત ખાતા દેવું છે અને કારીગર નફા ભાગ ભંડોળ બી દેવું છે. ચાલો એના પછી હવાલા વાંચીએ. પહેલો હવાલો, નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 3:5:1. એનો ઉપયોગ કરશું. બીજો, પટેલ મૂડી તરીકે 50,000 રોકડમાં લાવશે. એ બી તમને એન્ટ્રી મારતા આવડે. ત્રીજો, લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી. સ્ટાર કરો. નહીં તો ચાલો ને સ્ટાર વાળું ને લખાવડું પછી કરાવવા તમને. બરાબર. ચોથું, પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલ ₹8,000 નફા નુકસાન ખાતે ઉધારેલા છે. એમની વાત કરીએ પછી. નંબર 5, પુનર્ગઠન ખર્ચા ₹12,000 પંડિતે ચૂકવેલા છે. એ બી સમજાવું. છઠ્ઠો, પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 આંકવામાં આવ્યું. એટલે કે પાઘડી આટલી લાવવાની હતી અને લાવવા માટે કંઈ કીધેલું નથી, એટલે કે બધી લાવવાની બાકી જ છે. એવું તમારે સમજવાનું. પછી લાસ્ટ હવાલો જો. પટેલની મૂડીને પાયા તરીકે રાખી પંડિત અને પંડ્યાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. હવે બધા દાખલામાં આવી રીતના એક હવાલો આપશે જે ધોઈ નાખે તેવો. બરાબર. એ હવાલો ગુજરાતીમાં વાંચીને બી નહીં ખબર પડે ને કંઈ ખબર પડવાનું નથી. એવા જ હવાલા બધા નિવૃત્તિમાં છે. નિવૃત્તિના એક દાખલામાં દર વખતે એક આવો નવો હવાલો આવડશે. જે હવાલો આવડે નહીં આવડે એ તમારા ઉપર ડિપેન્ડ કરે. હા ને અંશ? ફોન મૂકી લે અને વિડીયો બંધ કરી દે. બરાબર. આ ચોથા ધોરણમાં આવું બધું કરતા હોય. ચાલો હવે અહીંયા શું કીધું તમે? નિવૃત્તિ. હા ને? નિવૃત્તિ વાળા દાખલા ને પ્રવેશ વાળા દાખલામાં બધાને શક્ય છે કે એકાદ હવાલો નહીં આવડે, બાકી બધું આવડી જશે. એટલે 8 માંથી 6 માર્ક સુધીનું બધાથી કવર થઈ જાય. પણ આવા હવાલા જો જોયેલા હોય ને તે પૂછાઈ જાય તો પછી તમારથી આખો દાખલો બી ગણાય. બરાબર. ચાલો તો પહેલા છેલ્લો હવાલો સમજી લે, પછી આગળ વાત કરીએ. જો એમ કીધેલું છે પટેલની મૂડીને પાયા તરીકે રાખવાની. પહેલા આપણે 3 ના નામ લખી દે. પંડિત અને પંડ્યા. ત્રીજો નામ પટેલ. સરનેમ છે બધાની. પંડિત, પંડ્યા અને પટેલ. વિડીયો ચાલુ છે? હા ને? ચાલો આ 3 ભાગીદાર છે. પછી એમ કીધું પટેલની મૂડીને પાયા તરીકે. એટલે પટેલ જેટલી મૂડી લાવશે ને તેને પાયા તરીકે રાખવાની છે. પાયા તરીકે એટલે કેવી રીતના રાખવાની તે પછી બતાવું. અને પંડિત અને પંડ્યા એ લોકોના પ્રમાણમાં મૂડી લાવશે. આવું કીધેલું છે. પણ આનો અર્થ ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે દાખલો સ્ટાર્ટ કરશું ત્યારે. બરાબર. પછી આગળ એમ કીધેલું છે અને જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. અહીંયા એક જ છે ને છોકરા ચાલુ ખાતું વાંચે એટલે અહીંયા ચાલુ ખાતું બનાવવાનું ચાલુ કરી દે. અને પણ ચાલુ ખાતું બનાવવાનું નથી. જો બનાવે તો બી ખોટું નથી, પણ ચાલુ ખાતાની બાકી આપેલી નહીં મળે, તમે લખવાના શું પડે વસ્તુ ખબર? એટલે જ્યાર સુધી બ્રિજ મૂડી દેવા ખાતા મિલકત લેણામાં ચાલુ ખાતાની બાકી નહીં આપેલી હોય ત્યાર સુધી તમારે ચાલુ ખાતું બનાવવાનું નથી. બરાબર. આ હવાલામાં ભલે જે કીધેલું હોય તે. બરાબર ને? તમે બનાવી દીધું તો બી ખોટું નથી, એ બી સમજી જ લેજો. ચાલો આપણે દાખલાની શરૂઆત જેવી રીતના કરીએ તેવી રીતના કરવાનું. જેટલા હવાલાની એન્ટ્રી મારતા આવડે તેટલી મારવાની, પછી આવ્યા કરવાનું. બરાબર. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ સૌથી પહેલા શું લખાય? બાકી આગળ લાવ્યા. લખાવો બંનેની મૂડી. 1,20,000 ને 1,30,000 અને 20. ચાલો પછી સેકન્ડ એન્ટ્રી રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા.
80,000. ચાલો આટલી એન્ટ્રી તો બધાને આવડે બરાબર. પછી હવાલાથી સ્ટાર્ટ કરવાનું. હવાલામાં પહેલા નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, તો અહીંયા આપણે પ્રમાણ લખતા છે, જોઈ લેજો. પહેલા 3 ના નામ લખીએ, પંડિત, પંડ્યા અને પટેલ. જેમાં તમને કીધેલું છે નવા ભાગીદારની ઉપર હંમેશા સ્ટાર કરવાનું. અહીંયા પહેલા લખીએ જૂનું પ્રમાણ કેટલું આપેલું છે, 2:1. પછી નવું પ્રમાણ 3:5:1. ચાલો જૂનું ને નવું બંને આપેલું હોય તો પેલું ભાગમાંથી એ બધું વિચારવાનું આવે નહીં, અને ડાયરેક્ટ તમે ત્યાગ શોધી શકે બરાબર. આ બંને પરથી હવે ડાયરેક્ટ ત્યાગ શોધીએ. ત્યાગ માટે સૂત્ર અહીંયા જ લખું બરાબર. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલો સૌથી પહેલા કોનો ત્યાગ શોધીએ, પંડિતનો. અહીંયા લખતો છે પંડિતનો ત્યાગ. જૂનો ભાગ એનો કેટલો, 2/3 માઇનસ નવો ભાગ 3/2/3 અને 3/9. ચાલો હવે જે લોકોને લસા કાઢતા આવડે તે લોકોએ લસા કાઢવાનું, નહીં આવડે તો ચોકડી ગુણાકાર જેવું કરવાનું. 9 તારીખ 27, 9 દુ 18 ને 3 તારીખ 9. 18 માંથી 9 જાય તો 9, 9/27. આ કોનો ત્યાગ આવ્યો, પંડિતનો બરાબર. બીજો કોણ છે તમારો, પંડ્યા. તો અહીંયા બીજો લખીએ પંડ્યાનો ત્યાગ. પંડ્યાના ત્યાગ માટે એનો જૂનો ભાગ કેટલો, 1/3 માઇનસ એનો નવો ભાગ 5/9. ચાલો પાછું ચોકડી ગુણાકાર કરીએ. 9 તારીખ 27, 9 એકુ 9 માઇનસ 3 15. કેટલા આવે, 9 - 15 માઇનસ 6/27. ત્યાગનું સૂત્ર મૂક્યું છે, માઇનસમાં જવાબ આવ્યો તો શું કહેવાય, આ લાભ. અહીંયા તમારો પાછો નવો પોઈન્ટ ચાલુ થયો, અને જે તમારા દાખલાની ટાઈપ છે. જો દાખલામાં પ્રવેશના દાખલામાં ભાગીદારને ત્યાગના સ્થાને લાભ થાય ને ત્યારે શું કરવાનું તે હવે જોજો. આમાં જે નવો ભાગીદાર છે, નવો ભાગીદારને લાભ થાય, નવો ભાગીદાર આવતો છે એટલે એને ભાગ મળે, એટલે એને લાભ થયેલો કહેવાય. પડે ખબર? જે માની લો કે મેહુલનો ધંધો છે, જો હર્ષલને મારા ધંધામાં લાવું ને તો એને લાભ થાય, કેમ કે એને હવે અમારા નફામાંથી ભાગ મળશે. ભલે એના બદલામાં મેં એના પાસેથી મૂડી લેમ ને પકડી લેમ. હવે માની લો કે મેં ત્યાંનો ત્યાં જ છે, પણ આ જે નવું પુનર્ગઠન કર્યું, પુનર્ગઠન એટલે કે બધું પાછળ નવું સરથી બનાવ્યું, તેની અંદર મેહુલને બી જો લાભ થાય ને તો મારે મેહુલ પરથી બી પકડી લેવા પડે. પડે વસ્તુ ખબર આટલું? એટલે જ્યારે બી પ્રવેશના દાખલામાં કોઈ ભાગીદારને ત્યાગના સ્થાને લાભ થાય તો એના પાસેથી બી તમારે પગડી લેવાની, અને જેને ત્યાગ થયું તેને આપી દેવાની. પડે ખબર? એટલે કે હવે હર્ષલની બી પગડી મને મળશે અને મેહુલની બી પગડી મને મળશે. ક્લિયર થઈ ગયું આ પોઈન્ટ? અને જો કે આ ટાઈપમાં તો આ જ પોઈન્ટ 9 છે, બાકી પહેલો હવાલો તો તમારો ગમે તેમાં આવી શકે. હા, ચાલો તો હવે અહીંયા પહેલો હવાલો આપણે વાપરી દીધો. બીજો જો, પટેલ મૂડી તરીકે 50,000 રોકડમાં લાવશે. આ તો બધાને આવડવા જોઈએ. પટેલ મૂડી તરીકે રોકડ લાવે તો રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાય પટેલના મૂડી ખાતે 50,000 રૂપિયા. અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ, એટલે પટેલના મૂડી ખાતે લખીએ જમા બાજુ પર 50,000, વિગતમાં લખવાનું રોકડ/બેંક ખાતે. ચાલો હવે જે છે ને બીજા હવાલા એન્ટ્રી મારવા પહેલા જે પેલો 7મો હવાલો છે ને તેમાં જો કોની મૂડીને પાયા તરીકે રાખવા કીધેલી છે, પટેલને. હવે જોજો અહીંયા બધા કોઈ બી દાખલો ગણે, પ્રવેશ કે નિવૃત્તિ, જો જે ભાગીદારની મૂડી પાયા તરીકે રાખવા કીધેલી હોય ને તેનું ટોટલ માં દેવાનું. આ 50,000 અને બાકી આગળ લઈ ગયા 50,000. આટલું બધાને ખબર પડે? એની મૂડીને પાયા તરીકે રાખવાનો અર્થ એવો થાય કે એની મૂડી છેલ્લે રહેવા જોઈએ, એની અંદર બીજી કોઈ એન્ટ્રી જવા જોઈએ નહીં. હવે પણ માની લો કે પટેલના ખાનામાં કોઈ એન્ટ્રી મારવાની આવી તો શું કરવાનું? તેના માટે તમે ચાલુ ખાતું બનાવી શકે, હા, પણ ચાલુ ખાતું બી ક્યારે બનાવાય? જ્યારે જો એ લોકોએ લાસ્ટમાં શું કીધેલું છે, પ્રમાણમાં રાખવી પછી અને જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. એ લોકોએ ચોખ્ખું કીધેલું છે જરૂરી હવાલા ક્યાં નાખવાના? ચાલુ ખાતે. કોઈ વખત એમ કહેશે કે જરૂરી હવાલા રોકડ ખાતે નાખવા, ત્યારે રોકડ ખાતે નાખવાના. અહીંયા ચાલુ ખાતે કીધું છે એટલે મેં ચાલુ ખાતે નખાવતો છે. પછી છે ને છોકરા એમ કે પેલા દિવસે ચાલુ ખાતામાં લખાડું, આજે તમે રોકડમાં લખાયો, મરજી પ્રમાણે દાખલો ગણાવે, એવું નહીં હોય. અને એ લોકોએ ચોખ્ખું કીધેલું છે ચાલુ ખાતે નાખવાના, એટલે ચાલુ ખાતે નાખશું. કોનું? આ જે પટેલ છે ને તેનું. બરાબર? પણ આગળ વાત કરીએ હવે હવાલો નંબર 3. આ બધાને ખબર પડી આનું ટોટલ પહેલે જ કેમમાં દીધું મેં? કેમ કે પટેલની મૂડી પાયા તરીકે રાખવા કીધી છે એટલે. ચાલો હવાલો નંબર 3 જો, લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોન જો એકાદ લોન હશે, પેલી દેખાય 10%ની લોન. 10%ની લોન ક્યાં લખું? પહેલા તો મૂડી દેવા બાજુ લખીએ 10%ની લોન. કેટલા રૂપિયા? 50,000. 10%ની લોન છે એટલે આખા વર્ષનું વ્યાજ કેટલું થાય?
10% પ્રમાણે 5,000 રૂપિયા. પડે બધાને ખબર? એ 5,000 ને ચૂકવવાનું આખા વર્ષનું જ બાકી છે, કોઈ મહિના પ્રમાણે વ્યાજ નથી ગણવાનું. એમ કીધું છે લોન પર વ્યાજ આખા વર્ષનું ચૂકવવાનું બાકી. વર્ષનું એટલે 5,000, ચૂકવવાનું બાકી એટલે દેવું. મૂડી દેવા બાજુ પહેલા લખીએ, ચૂકવવાનું બાકી લોન વ્યાજ 5,000 રૂપિયા, અને બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નુકસાન તરીકે ચૂકવવાના બાકી લોન વ્યાજ ખાતે કેટલા રૂપિયા? 5,000. ચાલો, આ હજુ સુધી આપણે કઈ બી ભારી હવાલો નથી કર્યો, ધ્યાન રાખજો, હજુ સુધી બધું હેલું જ છે. વધીએ આગળ. પછી નંબર 4, પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલ રૂપિયા 8,000 નફા નુકસાન ખાતે ઉધારેલા છે. જો આ હવાલાને છે ને તમે બે રીતના યાદ રાખી શકે. પહેલા તો નફા નુકસાન ખાતે ઉધારેલા છે એટલે એ ભૂલ સુધારવા માટે તમારે શું કરવા પડે? જમા. નફા નુકસાન ખાતું એટલે કે આ પુનઃ મૂલ્યાંકન ખાતાને જ નફા નુકસાન હવાલા ખાતું કહેવાય. હા ને? જો નફા નુકસાન ખાતે ઉધારેલા છે તો ભૂલ સુધારવા માટે તમારે શું કરી દેવાનું? જમા. અને અહીંયા જમા બાજુ આવ્યું તો બીજો કોણ ભાગીદાર છે ને? પંડ્યા. અહીંયા જો જમા બાજુ તો પંડ્યાના મૂડી ખાતાની ઉધાર બાજુ. આ એક એન્ટ્રી આવી રીતના યાદ રાખી શકે. બીજું એમ કીધું છે કે પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલ. પંડ્યાનો જો અંગત ખર્ચ ચૂકવે એટલે શું કહેવાય? ઉપાડ. ઉપાડ ક્યાં લખાય? ઉધાર બાજુ. એટલે અહીંયા ઉધાર બાજુ તો પેલામાં જમા બાજુ. એટલે બંનેમાંથી જે રીતે યાદ રહે તમને તે રીતે રાખવાનું. ચાલો, તો સૌથી પહેલા નફા નુકસાન ખાતે ઉધારેલ છે એટલે આપણે અહીંયા જમા બાજુ પર લખીએ. કેટલા રૂપિયા છે? 8,000 ને? અહીંયા 8,000 અને પંડિત કે પંડ્યા, શું નામ? પંડ્યાના ખાનામાં 8,000. નામમાં વિરુદ્ધનું નામ લખવાનું. અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે અને અહીંયા લખવાનું પંડ્યાના મૂડી ખાતે. જો તમારે વધારે ડિટેલ બતાવવાની હોય તો કાઉન્સમાં લખી દેવાનું અંગત ખર્ચ, અહીંયા બી લખી દેવાનું અંગત ખર્ચ. પડી આ ખબર? જે રીતના યાદ રહે તે રીતના યાદ રાખી લેજો. હજુ બી આમાં બી કંઈ ભારે નહીં હતું. હજુ આગળ વધીએ. નંબર 5, પુનર્ગઠન ખર્ચા રૂપિયા 12,000 પંડિતે ચૂકવેલ છે. ચાલો, આ જે પંડિત છે પહેલા ખાનાવાળો, એ પંડિતે શું કર્યું? પુનર્ગઠન ખર્ચા ચૂકવ્યા. પુનર્ગઠન એટલે કે આજે તમે નવેસરથી પાછું બનાવે ને તેનો ખર્ચો થાય. પડે ને ખબર? કંઈ બી કામ કરવા માટે ખર્ચો થવાનો જ છે. તો આ જે પુનર્ગઠન કરે તેના માટે તમારે કાગળિયા કરાવવા પડે. એ કાગળિયાનો ખર્ચો થાય. તો એ ખર્ચો કોણે ચૂકવેલો છે? પંડિતે. હવે મેં તમને કેમ એમાં શું થાય ખબર? કોર્ટમાં જવાનું છે. માની લો કે કોર્ટમાં જવાનું છે, ત્યાં હિસાબ કિતાબના ચોપડા કરાવવાના છે. હવે મેં પંડ્યા જ, અમે 3-3નો ધંધો છે પણ મેં ગયેલો છે ત્યાં. મેં ગયેલો છે તો તે ટાઈમે મેં બેંકનું કોઈ ચેક કે એવું લઈ નથી ગયેલો, તો મેં મારા ખિસ્સામાંથી પૈસા ત્યારે આપી દીધા. હવે ત્યારે તો મેં પૈસા આપી દીધા પણ પછી તમારે લેવાના કે નહીં? પડે વસ્તુ ખબર આટલી? હે ને? એ ધંધાનો એ જે ખર્ચો થયો તે પૂરેપૂરા ધંધાનો ખર્ચો કહેવાય. એ પંડ્યાનો અંગત ખર્ચો કહેવાય નહીં. જો ધંધાનો ખર્ચો હોય તો ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. જો અહીંયા ઉધાર બાજુ લખાતો હોય તો અહીંયા જમા બાજુ. આ એક રીતના યાદ રાખી શકે તમે. બીજું, પંડિતે ચૂકવેલા છે તો પંડિત લેનાર કે આપનાર? ચૂકવેલા એટલે આપનાર. આપનાર ખાતે જમા. અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. આ બીજી રીતના યાદ થઈ ગયું. ત્રીજી રીતના વાત કરીએ ને તો હવે જે પેલા 12,000 એને ચૂકવ્યા તે એને પાછા આપવાના. એને પાછા આપશું તો એની મૂડીમાં વધારો થાય તો જમા બાજુ. અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. એટલે 3માંથી જે ફાવે તે તમારે યાદ રાખી લેવાનું. આપણે કેવી રીતના યાદ રાખવાના? પુનર્ગઠન ખર્ચો એ ધંધાનો ખર્ચો છે. ધંધાનો ખર્ચો હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ કેટલા રૂપિયા લખવાના? 12,000. અને એ ચૂકવેલા છે પંડિત. અહીંયા ઉધાર બાજુ તો પંડિતના ખાનામાં જમા બાજુ. આ અહીંયા આવી ગયા 12,000. નામમાં વિરુદ્ધનું નામ. અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં પુનર્ગઠન ખર્ચા અને અહીંયા પંડિતના મૂડી ખાતે કાઉન્સમાં પુનર્ગઠન ખર્ચા છે. અત્યાર સુધી કઈ ભારી? ચાલો આગળ. પગડીનું મૂલ્યાંકન 2,70,000 રાખવામાં આવ્યું. ચાલો હવે અહીંયાથી થોડુંક સમજવા જેવું છે. પગડીનું મૂલ્યાંકન કર્યું છે એટલે મેં અહીંયા લખું પેઢીની પગડી. પેઢીની પગડી કેટલી કહેવાય? 2,70,000. સૌથી પહેલા તો જે નવો ભાગીદાર છે તેની પગડી શોધવા પડે એટલે કે પટેલ. અને અહીંયા 9 પ્રમાણ આપેલું છે તો પટેલનો ભાગ કેટલો કહેવાય? 1/9. પડે આટલું બધાને ખબર? એટલે જ્યારે બંને પ્રમાણ આપેલું ને ત્યારે બહુ વિચારવા નહીં પડે. એટલે અહીંયા લખીએ પહેલા તો શું નામ છે? પટેલ. પટેલના ભાગની પગડી બરાબર 2,70,000 ગુણ્યા 1/9 30,000. ચાલો, એટલે કે પટેલે કેટલી પગડી લાવવાની છે? 30,000. જેમાંથી એ રૂપિયો બી લાવેલો નથી. હા ને? એટલે આપણે બધી એન્ટ્રી આપવા પડે. તે ક્યાં એન્ટ્રી આપીએ ત્યારે વાત પછી કરીએ. બીજું, આ જે પંડ્યા છે, પંડ્યાને લાભ થયેલો છે. મેં તમને કીધું જો કોઈ ભાગીદારને ત્યાગના સ્થાને લાભ થાય તો તેણે બી પગડી લાવવા પડે. પડે ખબર બધાને? તો અહીંયા લખીએ પંડ્યાના ભાગની પગડી બરાબર 2,70,000 આખા પેઢીની પગડી છે. અને જો ભૂલથી તમે એના ભાગ વડે ભાગાકાર ગુણાકાર કરી દીધું ને તો ખોટું.
જેટલો એને લાભ થયેલો છે ને તેટલી એને પાઘડી લાવવાની, હા ને, એના ભાગની પૂરેપૂરી પાઘડી લાવવાનું કામ નથી. હવે માની લો કે એને મેં 50,000 રૂપિયા આપતો છે, હા ને, 50,000 રૂપિયા આપતો છે અને એક 10,000 રૂપિયાનો વધારો થયો, 50,000 એનો ભાગ કહેવાય, બરાબર. 10,000 નો વધારો થયો તો મેં 50,000 પ્રમાણે એના પૈસા નહીં કાપી શકું. જે 10,000 વધારાના આપ્યા ને તે પ્રમાણે જ પૈસા કપાય. એટલે હંમેશા એના લાભ વડે જ ગુણવાનું. આટલું ધ્યાનમાં રાખજો. અંકિત ફોન મૂકી લે કે કેલ્સી છે. હા ચાલો, 6/27 કેટલા? 60,000. એનો અર્થ ખબર પડે? જો કોઈ ભાગીદારને ત્યાગના સ્થાને લાભ થાય તો એના લાભ વડે ગુણીને એટલી પાઘડી એણે બી લાવવા પડે. એટલે અર્થ એવો થતો છે હવે પટેલે 30,000 પાઘડી લાવવાની અને પંડ્યાએ 60,000 પાઘડી લાવવાની, અને એ બંને પાઘડી મળશે કોને? પંડિતને. પડી જાય આટલી વસ્તુ ખબર, હા ને? ચાલો, તો પહેલા તો પંડિતને પાઘડી આપી લે. પંડિતને પાઘડી આપશું તો એના મૂડી ખાતાની જમા બાજુ અહીંયા 30,000 અને 60,000. હવે એમાં છે ને આ પટેલ પાઘડી લાવેલો નહીં મળે તો એના મૂડીમાંથી જ કાપવા પડે. આપણે પહેલાથી જોયેલું છે તે, અને તો પહેલા તો અહીંયા લખીએ પટેલ અને બીજું પંડ્યા. આ પંડ્યાના મૂડી ખાતે, હજુ પટેલમાં મેં નામ લખ્યું નથી, જોજો. પંડ્યાના મૂડી ખાતે, આમાં ઉધાર બાજુ તો પંડ્યાના ખાનામાં જમા બાજુ. આના જમા બાજુ લખીએ 60,000, નામમાં વિરુદ્ધનું નામ લખીએ પંડિતના મૂડી ખાતે. આ ખબર પડી? પંડિતના મૂડીમાંથી કાપી લીધું અને પંડ્યાના મૂડીમાંથી કાપી લીધું અને પંડિતના મૂડીમાં આપી દીધું. આ એક ખબર પડે. બીજી વસ્તુની વાત કરીએ, આ જે પટેલના 30,000 છે તે એના મૂડીમાંથી તમે કાપી નહીં શકશે. કેમ? કેમ કે તમારે મૂડી એને પાયા તરીકે રાખવાની છે, અને પાયા તરીકે રાખી છે એટલે તમે ટોટલ મારીને મૂકી દીધું છે. પાછું સમજાવું, ચાલો. અહીંયા આટલે સુધી ખબર પડી ને 30 ને 60 લાવવાનું છે, બરાબર. હવે આ 30 અને 60,000 જે લાવવાના છે તે મળવાના કોને? પંડિતને, બરાબર. એ પંડિતને મળવાના છે, મળવાના એટલે એની મૂડી ખાતાની જમા બાજુ. આ 30,000 ને 60,000 મુકાઈ ગયા. આટલું ખબર પડ્યું. આ 30,000 કોના? પટેલના. આ 60,000 કોના? પંડ્યાનું, બરાબર. અહીંયા ઉધાર બાજુ તો એ લોકોના મૂડી ખાતાની જમા બાજુ, બરાબર. એક ઉધાર બાજુ બીજું જમા બાજુ, આવી રીતના એન્ટ્રી થાય. તો આ જે 60,000 છે પંડિતના ખાનામાં 60,000 જે પંડ્યાના છે તે પંડ્યાના ખાનામાં 60,000 લખ્યા વિરુદ્ધનું નામ તરીકે પંડિત. આ પહેલી એન્ટ્રી ક્લિયર થઈ ગઈ, બરાબર. એનો અર્થ એવો કે પંડ્યાના ખાનામાંથી 60,000 કાપી દીધા અને પંડિતને 60,000 આપી દીધા. આટલું ક્લિયર. બીજી વસ્તુ, આ પટેલ પાસેથી 30,000 તો આપવાના છે પણ પટેલના મૂડીમાંથી આપણે કાપી શકવાના નથી, બરાબર. હવે માની લો કે મેં અહીંયા ચાલુ ખાતું બનાવું પટેલનું, આવું ધારીને જ નક્કી કરવા પડશે, બરાબર, તો જ તમને ખબર પડશે. આ પટેલનું ચાલુ ખાતું બનાવ્યું છે, પંડિતના અહીંયા જમા બાજુ લખ્યું તો પટેલના ખાનામાં કઈ બાજુ લખવા પડે? ઉધાર બાજુ. અહીંયા જો મેં ઉધાર બાજુ આ 30,000 લખું, બરાબર, એટલે અહીંયા વિગતમાં મારે શું લખવા પડે? પટેલના ચાલુ ખાતે, બરાબર. આ લખ્યું. પણ આની બીજી એન્ટ્રી, ચાલુ ખાતાની જે બીજી એન્ટ્રી છે ને તે પાકા સરવાળામાં ડાયરેક્ટ આપવાની. તો પાકા સરવાળામાં ડાયરેક્ટ આપવા માટે આ જો 30,000 છે ઉધાર બાજુ, મેં ટોટલ માર્યું આ 30,000, પાછું ટોટલ મારું 30,000, એટલે જમા બાજુ પર કેટલા બચે? 30,000. આ કહેવાય બાકી આગળ લઈ ગયા. જો જમા બાજુ પર હોય તો ત્યાં કઈ બાજુ લખાય? મિલકત લેણા બાજુ. કઈ બાજુ લખાય? મિલકત લેણા બાજુ. ખબર ને, અહીંયા બાકી આગળ લઈ ગયા આવે તો મૂડી દેવા બાજુ લખે, જમા બાજુ બાકી આગળ લઈ ગયા આવે તો મિલકત લેણા બાજુ લખે. એટલે આ જે 30,000 છે અહીંયા લખવાના. શું નામ છે એનું? પટેલ. પટેલના ચાલુ ખાતે 30,000. બસ આ એક એન્ટ્રીના કારણે આ દાખલો બહુ હાર્ડ બની જાય, હા ને, જે તમારે વારંવાર પૂછીને જ કરવા પડે. પહેલા તો જો આ પંડ્યા પાસેથી 60,000 લેવાના હતા, ઉપર આઈસી પંડ્યા પાસેથી 60,000 લેવાના, એના મૂડીમાંથી ઘટાડો કરી દીધો અને પંડિતને આપી દીધું, એના મૂડીમાં વધારો કરી દીધો. આ સિમ્પલ, બરાબર. નામમાં વિરુદ્ધનું નામ લખી દીધું. હવે જે છે પટેલ છે, પટેલના ખાનામાંથી 30,000 કાપવાના છે પણ અહીંયાથી તમે કાપી નહીં શકે એટલે બાકી રાખ્યું એને. પણ પંડિતને તો આપવાના, પંડિતને આપ્યું એટલે એને મૂડી ખાતાની જમા બાજુ 30,000 લખી દીધા. નામમાં વિરુદ્ધનું નામ લખ્યું પણ મૂડી ખાતાની જગ્યાએ શું લખ્યું? ચાલુ ખાતું, કેમ કે આનું ખાનું તો ભરાઈ ગયેલું છે, હે ને. તમે અહીંયા સાઈડ પર બનાવ્યું ચાલુ ખાતું, અહીંયા જમા બાજુ છે તો અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાજુ. આ 30,000 ઉધાર બાજુ લખ્યું, ટોટલ માર્યું એટલે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવ્યું? જમા બાજુ. અહીંયા જમા બાજુ એટલે ત્યાં બી લખી દીધું મિલકત લેણામાં. એની ખબર પડે તો ગોખી રાખવાનું. જો અહીંયા જમા બાજુ 30,000 લખ્યા ને તો પેલામાં મિલકત લેણા બાજુ લખવાનું. જો અહીંયા ઉધાર બાજુ પર લખે તો તે પેલામાં મૂડી દેવા બાજુ લખવાનું. આવું એક ગોખી રાખે તો ચાલી જાય. પડી બધાને ખબર? નહીં ખબર પડે વિડીયો પાછો જોજો, સમજાવેલું છે, વ્યવસ્થિત ખબર પડી જાય, બરાબર. અને એક્ઝામ પહેલા આ જોવા જ પડે, કઈ જોયા વગર ખાવાનું મળે નહીં. બનાવો. માની લો કે તમે ચાલુ ખાતું બનાવી દઈ તો પછી પાછી બીજી એન્ટ્રી આપવાની ને એ બધી બહુ માથાકૂટ થાય. બનાવશો તો કોઈ શિક્ષક ખોટું નહીં આપી શકે. તમારે શું કરવાનું ખબર? કોઈ એક રફ જગ્યા પર કાચું કામ લખીને ત્યાં બનાવી દેવાનું, આમ તો ત્યાં વિચારી લેવાનું કે આવું આવું કરવાનું છે. પડે ખબર? તમારા બોર્ડના પેપરમાં છેલ્લું પાનું સુધી કદાચ જ પહોંચે, તમે અકાઉન્ટના પેપરમાં છેલ્લા પાના પર લખી લેવાનું ઈચ્છા પ્રમાણે. ચાલો, પણ આ ક્લિયર થયું ને કેવી રીતના ત્યાં લખ્યું છે?
આગળ વધીએ, હજુ તો છેલ્લો હવાલો બાકી છે. જો પટેલની મૂડીને પાયા તરીકે રાખી પંડિત અને પંડ્યાની મૂડી નવી પેઢીમાં નવા નફો નુકસાનના પ્રમાણમાં રાખવાની. જ્યારે બી આવો મૂડીને લગતો હવાલો હોય ને યાદ રાખી લેજો, જ્યારે બી મૂડીને લગતો હવાલો હોય તો એ હવાલાની અસર સૌથી છેલ્લે આપવાની, આખો દાખલો પૂરો થઈ જાય પછી. બરાબર, તો ચાલો હવે દાખલો પૂરો કરીએ. સૌથી પહેલા મૂડી દે આ બાજુ, આના બધા હવાલા પૂરા થઈ ગયા ને. મૂડી દે આ બાજુ મૂડી લખી, મૂડી અનામત શું કરવાનું? વેચી દેવાનું ભાગીદારો વચ્ચે. અહીંયા લખીએ મૂડી અનામત ખાતે કયા પ્રમાણમાં? 2:1 એટલે કે જૂના પ્રમાણમાં વેચો 14,000 અને 7,000. બરાબર, ચાલો આગળ વધીએ. કારીગર બચત ખાતા, જો અહીંયા આ છે ને તમે અહીંયા જ વેચી જ દેવું એક્ઝામની અંદર. બચત અને નફા આ બંને શબ્દ આવ્યું તો એ કહેવાય તમારું દેવું. દેવું હોય તો મૂડી દેવા બાજુ લખવાનું કારીગર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ 10,000 અને 12,000. ચાલો લોન તો આવી ગઈ ને, પછી લેણદારો બી ક્યાં લખવાના? મૂડી દેવા બાજુ લેણદારો 57,000. પછી પગડી શું કરવાનું? ઉધાર બાજુ પર વેચી દેવાનું પગડી ખાતે કયા પ્રમાણમાં? જૂના એટલે કે 2:1. વેચો 20,000 10,000. બરાબર, ચાલો એના પછી બાકી રહ્યું મિલકતમાં મકાન, બધું બાકી જ છે ને. મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને બસ રોકડ તો આપણે પહેલામાં લખી. બરાબર, મકાન 2 લાખ, ફર્નિચર 40,000, સ્ટોક 26,000 અને દેવાદારો 24,000. ચાલો આ બધો દાખલો પૂરો થઈ ગયો. હવે ટોટલ મારીએ. હવે આખા દાખલામાં અત્યાર સુધી જે ગણેલું છે, ઓય ઉપર, આખા દાખલામાં અત્યાર સુધી જે ગણ્યું છે ને બરાબર જો સમજે ને તો તમને આ પટેલના ચાલુ ખાતે અને આ પટેલના ચાલુ ખાતે આટલી જ એન્ટ્રી મારતા કદાચ નહીં આવડેલી હોય, બાકી તો બધું આવડેલું હોય. એટલે જ મેં તમને કેમ 6 માર્ક્સ તો તમારા ફિક્સ આવી જ જાય. હા ને, હજુ આગળ વધીએ ને તો કાં સુધી આવડે તે જોઈ લે. હવે આનું ટોટલ મારીએ. 12 ને 5 આ 17,000, અહીંયા બી લખતો છે 17,000, બાદ કરીને આવવાના 9,000. આ કહેવાય તમારી ખોટ. ખોટમાં લખીએ જૂના પ્રમાણમાં 2:1 પંડિત અને પંડ્યા ના મૂડી ખાતે 6,000 અને 3,000. ચાલો આ જે આવી બાકી આ બાજુ લાવીએ 6,000 અને 3,000. વિગતમાં શું લખીએ? પુનઃ મૂલ્યાંકન ખાતે. આ એન્ટ્રી બી આવડી જાય. બરાબર, હા ને. જોજો હજુ મૂડી ખાતાનું ટોટલ નથી માર્યું. આ બાજુ આવી જાઓ. 80 અને 50નું ટોટલ 31. બરાબર, એટલે અહીંયા બી 1,30,000. અહીંયા બાકી આગળ લઈ ગયા 1,30,000. રોકડ ખાતાની બાકી કઈ બાજુ લખવાની? મિલકત લેણા બાજુ રોકડ / બેંક 1,30,000. બરાબર, એટલે કે આખા દાખલામાં હજુ સુધી ખાલી 2 એન્ટ્રી એટલે અડધો માર્ક. હા ને, એટલું નહીં આવડે તમને. બીજું અહીંયા શું બાકી છે? આ લોકોનું ટોટલ બાકી છે. બરાબર, એ લોકોનું ટોટલ પ્રમાણે પાકું સર્વે બાકી છે. એટલે કુલ મિલાઈને 8 થી 10 એન્ટ્રી જેટલી બાકી છે તમારી ને. 8 થી 10 એન્ટ્રી એટલે 2 માર્ક, 2 અથવા 2.5 આટલા માર્ક્સ તમારા કપાઈ શકે. હા ને, પણ હવે આ હવાલો સમજીએ. આ હવાલામાં એમ કીધેલું છે, આ ગણતરીનો મારે ફોટો પાડવો પડે, જગ્યા જોઈએ. જેમ 5:1. ચાલો 9 પ્રમાણ છે તમારું 3:5:1. હવે એમ કીધેલું છે કે જે અહીંયા તમારે મૂડી રાખવાની ને તે પાયા તરીકે પટેલની જેટલી છે તે પ્રમાણમાં જ અહીંયા રાખવાની. બરાબર, હવાલો વાંચીને ખબર પડે. પાછો એક વખત છેલ્લી વખત હવાલો વાંચીએ. પટેલની મૂડીને પાયા તરીકે રાખી પંડિત અને પંડ્યાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાનું. એટલે કે નવી પેઢી એટલે કે આ હવે જે બનશે ને અહીંયા તે 50,000 જે પ્રમાણમાં છે ને તે જ પ્રમાણમાં અહીંયાના પૈસા રાખવાના એવું કીધેલું છે હવાલામાં. પડી ખબર? ચાલો તો હવે જોઈએ. આ જે છે તે કોના છે? પટેલ. આ જે છે કોના? પંડ્યા. અને 3 જે છે તે પંડિત. બરાબર, તો પટેલની જે મૂડી છે 50,000 તે કેટલા ભાગે છે? 1 ભાગે. બરાબર, તો અહીંયા મેં આવું લખી શકું, પટેલની મૂડી 1 ભાગે 50,000. બરાબર, આટલું આવું ખબર પડે. પાછું જોજો અહીંયા ઉપર પટેલનો ભાગ 1 ત્યારે મૂડી કેટલી? 50,000 પડે. પટેલનો ભાગ 1 ત્યારે મૂડી કેટલી? 50,000. તો બીજું કોનું લખીએ? આ પંડિત. પંડિતનો ભાગ 3 તો મૂડી કેટલી?
પડે આ વસ્તુ ખબર? હા ને? જો આવી રીતના બે પદ મૂકીને શોધે તો બી ચાલે અને એનાથી બીજે આ ખબર પડી ગઈ ને કેવી રીતના લાવ્યા હતા. 1/30,000 તો પેલાની 3 ભાગે કેટલી, અથવા તો તમે 1 મૂડી બરાબર જે પંડ્યાની મૂડી છે, સોરી પટેલની મૂડી 50,000, એને એના ભાગ વડે ભાગી દો. 1 વડે ભાગશું એટલે કેટલા આવવાના? 50,000 જ આવવાના. જો 2 વડે ભાગશું તો કેટલા આવવાના? 25,000 આવવાના. 3 વડે ભાગશું તો પછી પોઈન્ટમાં આવી જશે. હા ને? આવી રીતના એટલે કે જે ભાગીદારને પાયા તરીકે રાખવાની હોય તેની મૂડીને તેના ભાગ વડે ભાગીને 1 ભાગે મૂડી શોધી દેવાની. પડી ખબર? હવે જે છે પંડિતની મૂડી બરાબર આ જે 1 ભાગે મૂડી આવી 50,000 ગુણ્યા એનો ભાગ 3, 1,50,000. આ તમને સિમ્પલ ખબર પડે વસ્તુ ખબર? પેલામાં પદ મૂકવા કરતા પણ પદ મૂકીને બી આવડવા જોઈએ. હા, પછી બીજું છે પંડ્યાની મૂડી બરાબર 50,000 ગુણ્યા એનો ભાગ કેટલો? 5, 5 × 50 2,50,000. ક્લિયર થયું બધાને? છેલ્લી વખત પાછું કહી દેમ, જો કોઈ ભાગીદારની મૂડી પાયા તરીકે રાખવાની હોય તો એની મૂડીમાં મૂડી સિવાય બીજું કોઈ એન્ટ્રી આવવા જોઈએ નહીં. એ મારીને એટલે તરત જ ટોટલ માં દીધું. પછી એની જે મૂડી છે ભાગ્યા એનો ભાગ, અહીંયા તો એનો ભાગ એક જ છે, કદાચ 2, 3 બી આવી શકે. એના ભાગ વડે ભાગવાની એટલે તમને 1 ભાગે મૂડી મળે. પછી એ જે મૂડી મળી જે નવા ભાગીદાર છે તેના ભાગ વડે ગુણી દેવાની એટલે લોકોની મૂડી મળી જાય. બરાબર? એટલે કે 1,50,000 અહીંયા લખવાના, બાકી આગળ લઈ ગયા અને 2,50,000 પંડ્યામાં. અહીંયા છે ને તમે ક્વેશ્ચન માર્ક નથી, આ તમે બહારથી ગણીને લાવ્યા છે. હવે ટોટલ મારવાનું, જે ટોટલ ખૂટે તે તમારે ચાલુ ખાતે લઈ જવાનું. બરાબર? મારો ટોટલ ઉધાર બાજુ બી વધારે હોઈ શકે, જમા બાજુ બી વધારે હોઈ શકે, કઈ ગેરંટી નથી. આમાં તો અહીંયા જ વધારે હશે, 2,50,000 મારો ટોટલ. કેટલા? અહીંયા કેટલા લખું? 5 લાખ બધા નહીં આવે. પંડિતમાં 1,76,000. પણ પેલા બાજુ પેલી બાજુ બી જોઈ લો, આ બાજુ વધારે છે. આ 60,000 ને કેટલા? 3,31,000. ચાલો અહીંયા લખીએ 3,31,000 બાદ કરીને કેટલા? જોજો અહીંયા બધા આમાં છે ને પંડ્યાના ઉધાર બાજુ પૈસા વધારે છે, એ પૈસા લખીને બાદ કરીને કેટલા આવ્યા? 2,04,000. અને જે ખૂટતી રકમ છે તે એ લોકોએ કોના ખાતે લઈ જવા કીધેલું છે? ચાલુ ખાતે. તો અહીંયા કાઉન્સમાં લખતો છે ક્વેશ્ચન માર્ક પંડ્યાના ચાલુ ખાતે. ચાલુ ખાતે કેમ લખ્યું ખબર પડે ને બધાને? એ લોકોએ જ કીધેલું છે એટલે. ચાલો હવે પંડિતનું ઉધાર બાજુ વધારે છે, ટોટલ મારો 45, 26, 46, 2,46,000. એમાંથી આ બધી રકમ બાદ કરો, આ 1,50 બી બાદ કરવાનું, 70,000. બરાબર? આ ક્વેશ્ચન માર્ક તે લઈ જવાનું પંડિતના ચાલુ ખાતે. હવે જે આ ચાલુ ખાતે ક્વેશ્ચન માર્ક આવ્યા તે પાકા શ્રેયમાં એન્ટ્રી આપવાની. બરાબર? અહીંયા ઉધાર બાજુ તો પાકા શ્રેયમાં ક્યાં લખવાનું? જમા બાજુ ક્યાં આવે પાકા શ્રેય? મિલકત લેણામાં લખવાનું. જોયું? અહીંયા તો તમારી પથારી ફેરવાય, મૂડી દે આ બાજુ લખવાનું. બરાબર? અહીંયા લખીએ, શું નામ છે? પંડિતના ચાલુ ખાતે 70,000 અને પેલાના મિલકત લેણામાં લખીએ, શું નામ છે? પંડ્યાના ચાલુ ખાતે કેટલા રૂપિયા? કાગ્યા 2,04,000. પડી ખબર? આવો છે તમારો દાખલો. અને આ જે મૂડી બાકી આગળ લઈ ગયા તે અહીંયા લખવાની, મૂડી ખાતા. મારો ટોટલ બંને બાજુ આવી ગયો. આવું છે દાખલો તમારો. જે આવડે તે કરે, સાચી વાત છે. અને આવો દાખલો રિવિઝનમાં એક પાછો લેશું. અને નિવૃત્તિમાં આવા દાખલા બહુ બધા ગણવાના. આવી ગયા? ચાલો બસ આજના માટે આટલું જ. વાગે ફોન વાગડવાનું તમારો.